12 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકી શકે। 22 જુલાઈથી ફરી વરસાદ ભૂક્કા બોલાવશે। 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે। ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ખેડૂતો ભૂક્કા કાઢી નાખે એવા વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈના બાકીના 20 દિવસમાં વિસ્ફોટક વરસાદ પડવાની આગાહી કરી છે। 12 જુલાઈ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે। 18 જુલાઈ બાદ મેઘરાજાનું જોર ઘટશે। 22 જુલાઈથી ફરી ભારે વરસાદ શરૂ થશે। 30 જુલાઈ સુધીમાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। તારીખ 22થી પણ સિસ્ટમ સક્રિય થશે, જોકે 18 બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેશે અને 22 બાદ થતી આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે। એટલે તારીખ 26 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે। સૌરાષ્ટ્ર કચ્છમાં કડાકા ભડાકા સાથે ત્રાટકશે। બીજી તરફ હવામાન વિભાગે 3 દિવસ બાદ ફરી મેઘરાજા આળસ મરડશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગના કહેવા મુજબ 13 જુલાઈથી ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। 13 થી 16 જુલાઈ સુધી ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે। सौराष्ट्र कच्छ में भूक्का बुलावे तेवो वरसाद पड़શે। 12 से 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है।